પ્રણામ. હવે આજે આપણે જવાની છે બા બુટ્ટી અને બા માળા. તો વવારુના અને દીકરીઓના તો બહુ બતાવ્યું, ડિઝાઇન ઘરેણા ઘણું બધું બતાવ્યું, પણ મને એમ થયું કે મારા વડીલો રહી જાય. અને અત્યારે શું છે, માહોલ એનો છે યાત્રાનો. આપણે ઉંમર થઈ ગઈ, કટકે કટકે યાત્રા કરી લેવાની. ક્યાં સુધી હાથ પગ હાલે ને ત્યાં સુધી મજા, ત્યાં સુધી છે હો. જરીક દુખાવા આવ્યો ને તો ખબર પડી ગઈ મને. એટલે યાત્રામાં આપણે હોનું તો પહેરી જવાનું નથી. બુટ્ટી એવી કે આટાવાળા પેસ, રિયલ ઘાટ, અને માળા તમને એમ લાગે હોનાની છે. તો આપણે બહાર જઈએ એટલે બીક તો નહીં, ટેન્શન નહીં. ખોવાઈ ગયું છું ગોળ્યું, ડબ્બીમાં બીજી એક રાખવાની એક્સ્ટ્રા. એટલે ખોવાય તો ઉપાધિ નહીં. અને યાત્રા કરવાની, હાથ પગ હાલે ને ત્યાં સુધી આ બધું છે. અને એક બીજી વાત કરું, હું નાની હતી ને મારી દાદીમાં યાત્રાધામ બહુ ઝાઝા બોલતા. બગદાણામાં ત્રિવેણી સંગમ છે, તો એ નાવા જતા ને તે હું બોલતા કહું, કેટલા ધામ બોલતા? કાશી, ગંગા, ગોદાવરી, સરસ્વતી, ભાગેતી, ત્રિવેણી, નર્મદાજી, ગોકુળ, મથુરા, ત્રાંબક અને નાસિક. ઈ બોલી અને પછી લોટો પાણી મને માથે નાખતા. અને હું આજે જાતી, મારી દાદી મને બહુ વાલી હતી. મારો નિયમ હતો પગ દાબીને હુવાનું. એટલે હું આ નાની જનરેશન છે ને એને કહું છું, દાદી માને દાદાને હાસવજો, આશીર્વાદ મળશે બહુ. આ અનુભવની વાત કરું છું. તો હવે તમને માળા અને બુટ્ટી મસ્ત બતાવી દઉં. આ તમે જેટલી ડિઝાઇન જોઈ ને એ બધી રિયલ ગોલ્ડમાં તમને જોવા મળશે. અને તમને એટલે જ ખબર છે કે તમે શું પહેર્યું. બાકી સામે વાળા તેમ જ કહે આ હોનું પહેરી નીકળ્યા, 15 દી 20 દી મહિનો બસમાં, આમાંથી તો સારું કહેવાય હોનું પહેરી નીકળે એવું લાગશે. સામે વાળા એવું જ કહે, પણ તમને જ ખબર છે કે તમે શું પહેર્યું. તો હવે આમાં ડિઝાઇન ઘણી છે. આમાં તમને કોઈ પણ પસંદ આવી હોય બુટ્ટી કે માળા, તો ફટાફટ ફોટો મોકલી દો અથવા વિડીયો કોલ કરો. આમાં ડિઝાઇનો હજી ઘણી બધી છે. અને બીજું કે આ રીલને તમારા ગ્રુપમાં શેર કરો, ફોલો કરો, જેથી કરીને બધાને ખબર પડે કે આપણે હોનું પહેરી જવાનું નથી. એટલા માટે હું કહું છું. ધન્યવાદ.